આજે મતદાનનો દિવસ છે. વરાછાની જનતા આજે મતદાન કરવાની છે. 10 વર્ષથી આ વિસ્તારના અંદર જે વિપક્ષો જીતી રહ્યા છે, પરંતુ 10 વર્ષના અનુભવના આધાર પર લોકો હવે એને ઓળખી ગયા છે. 10 વર્ષ વરાછાની જનતા છેતરાય છે, પરંતુ આ વર્ષે છેતરાવાની નથી. એટલા માટે પૂરા તાકાતથી, પૂરા હિંમતથી અને જોશથી ભારતીય જનતા પાર્ટી તરફે મતદાન થઈ રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય નિશ્ચિત છે અને ભવ્ય વિજય થવાનો છે. હું મતદારોને વિનંતી કરું છું કે ગરમી છે, ઉનાળો છે, પરંતુ આ રાષ્ટ્રીય પર્વ છે. આ મતદાનનું લોકશાહીનું પર્વ છે અને લોકશાહીના પર્વની અંદર આપણે સૌએ ભાગીદાર બની ના પર્વ ઉજવવાનું છે અને વિચારીને મંથન કરીને આ દેશ કોના હાથમાં સુરક્ષિત છે, આ દેશના સીમાડા કોના હાથમાં સુરક્ષિત છે, આપણો ધર્મ કોના હાથમાં સુરક્ષિત છે, આપણો વિકાસ કોણ કરી શકે, આત્મનિર્ભર ભારત, સ્વચ્છ ભારત, જે પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનું સપનું હતું, એ સપનાનું ભારત કોણ બનાવી શકે એમ છે. એ વિચારીને મંથન કરીને આ દેશને નરેન્દ્રભાઈ મોદી જેવું નેતૃત્વ મળ્યું છે, એ નેતૃત્વને મજબૂત કરવા માટે મતદાન કરીએ.